પરમાત્મા આપણે નિમિત્ત બની ગયા હોઈએ. ચાલ્યા જતા હોઈએ અને એક નાની એવી કેળાની છાલ પગમાં આવે ને પડીએ અને માણસ મૃત્યુ પામે તો શું કહી? ભાઈ કેળાની છાલ પગમાં આવીને ભાઈ ગુજરી ગયા. કેળાની છાલ નિમિત્ત બની ગઈ. આ સંસારમાં નિમિત્ત માત્ર બધું છે, બાકી તો પરમાત્મા કરી રહ્યા છે. તો પરમાત્માના 3 કાર્યો, પરમાત્માનું કામ કરવાની ક્ષમતા બહુ મોટી છે, એટલા માટે પરમાત્માને પ્રણામ કર્યા છે. પણ જુઓ વાલા ભક્તો, કોઈનું સ્વરૂપ સારું હોય, કોઈનું કામ કરવાની ક્ષમતા સારી હોય એટલે એને પ્રણામ કરવા પડે એવું જરૂરી નથી. સ્વરૂપ સારું હોય, કામ કરવાની ક્ષમતા સારી હોય તોય વંદનને પાત્ર ન હોય, કારણ એનો સ્વભાવ સારો ન હોય. સ્વભાવ સારો હોય ને તો જ પ્રણામને પાત્ર થાય, નકર પ્રણામને પાત્ર ન થાય. આ સંસાર, આ દુનિયામાં પરમાત્માને પ્રણામ એટલા માટે કરીએ છીએ કે એનો સ્વભાવ સારો છે, ને ભગવાનનો જે સ્વભાવ છે એવો સ્વભાવ આ સંસારમાં કોઈનો નથી. તાપત્રય વિનાશાય, મારા ને તમારા 3 પ્રકારના તાપોનો વિનાશ કરે, નાશ નહીં. ભગવાન બાદરાયણે લખ્યું તાપત્રય વિનાશાય. આ સંસારનો માણસ પોતાની ઉપર રહેલા દુઃખનો દૂર કરવા પ્રયત્ન કરે તો માત્ર દૂર કરવાથી દુઃખ દૂર થાય છે, પાછા આવે નહીં એવું બને જ નહીં. પણ એક વખત પરમાત્મા જો તમારા જીવનમાંથી દુઃખ કાઢી નાખે તો એ દુઃખ જિંદગીભર તમારા જીવનમાં ક્યારેય ના આવે ઠાકોરજી. એટલે લખ્યું તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે, આધિદૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના તાપો છે. એમાં આધિ એટલે જે વસ્તુ આપણી પાસે નથી એનું દુઃખ થાય એને આધિ કહેવાય. શરીરમાં જે રોગ થાય એને વ્યાધિ કહેવાય. અને જે વસ્તુ આપણી પાસે હોય એનું દુઃખ થાય એને ઉપાધિ કહેવાય. દીકરા ન હોય ત્યારે જે દુઃખ લાગે એને આધિ કહેવાય કે મારે સંતાન નથી, મારે પુત્ર નથી, મારે દીકરો નથી એટલે મને દુઃખ થાય છે, આને આધિ કહેવાય. પણ 4 દીકરા હોય, 4માંથી એકે કયું ન કરતા હોય એને ઉપાધિ કહેવાય. વસ્તુ ન હોય એનું દુઃખ એ આધિ છે, અને વસ્તુ થાય પછી દુઃખ થાય, પૈસા ન હોય ત્યારે દુઃખ થાય એને આધિ કહેવાય. પણ પૈસા એટલા બધા વધી જાય મૂકવા ક્યાં એને એની સમજણ ન પડે એને ઉપાધિ કહેવાય. વસ્તુ હોવાનું દુઃખ એને ઉપાધિ કહેવાય, વસ્તુ નહીં હોવાનું દુઃખ એને આધિ કહેવાય. અને શરીરમાં થતા રોગ એને વ્યાધિ કહેવાય. પણ આ 3 પ્રકારમાંથી આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી જો મુક્ત કરનાર કોઈ હોય તો કેવલ માત્ર પરમાત્મા ભગવાન ઠાકોરજી છે. સ્વયં પરમાત્મા પ્રભુ પોતે છે. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માને પ્રણામ કરીએ છીએ. અને માત્ર કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. શ્રી કેતાન્ય રાધાજીનો ભાવ છે. પરમાત્માની હારે જ્યાં સુધી પ્રકૃતિનું મિલન ન થાય ત્યાં સુધી આ કોઈ પણ સંજોગોમાં આ પૃથ્વીનું સર્જન ન થાય. જ્યારે પ્રકૃતિ સાથે પરમાત્મા અને પરમાત્મા સાથે પ્રકૃતિનું મિલન થાય ત્યારે જ આ પૃથ્વીનું નિર્માણ થાય છે. એટલે અહીંયા શ્રી સ્વરૂપા રાધાજીને અને કૃષ્ણ સ્વરૂપને પરમાત્માને પ્રણામ કરીને લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નુમઃનો અર્થ છે હું એક નહીં, અમે બધા તમને પ્રણામ કરીએ છીએ, અમે બધા તમને વંદન કરીએ છીએ. તો એ પરમાત્માને પ્રણામ કર્યા. ત્યાર પછી જેણે કૃષ્ણને ઓળખાવ્યા છે એવા સુખદેવને પ્રણામ કરે છે. ઈયમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો તમ સર્વભૂતહૃદયં સર્વભૂતોના હૃદયમાં બિરાજમાન ભગવાનને પ્રણામ. તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. એક ભગવાન મુનિવર અમે પ્રણામ કરીએ છીએ કે જેને જન્મતાની સાથે જ આ સંસારને છોડી
અને સંન્યાસનો માર્ગ લીધો. ન બ્રહ્મચર્યાશ્રમ, ન ગ્રહસ્થાશ્રમ, ન વાનપ્રસ્થાશ્રમ, સીધો સંન્યાશ્રમ સ્વીકાર્યો એણે. પોતાના માતાના ઉદરમાંથી 16 વર્ષ પછી જન્મ લીધો. 16 વર્ષ સુધી માના ઉદરમાં રહ્યા શુકદેવજી મહારાજ. એટલે લખ્યું દ્વય અષ્ટમ, 2 8, દ્વય અષ્ટ. મહાપુરુષોની દ્રષ્ટિ તો જુઓ તમે. નકર લખી શકતા હતા 16 વર્ષ લખવું હોય તો એ લખી શકે 16 વર્ષ એમ, પણ દ્વય અષ્ટ લખ્યું. કેમ? દ્વય અષ્ટનો ભાવ એટલા માટે લખ્યો 16 વર્ષની ઉંમર થાય એટલે જીવનમાં વિકાર આવે, 8 વર્ષની ઉંમરે વિકાર ન હોય. અને જેનામાં વિકાર નથી એવા શુકદેવજી મહારાજને પ્રણામ છે, એટલા માટે લખ્યું દ્વય અષ્ટ વર્ષમ. તો જેને યમ પ્રવ્રજંત, જેને કાંઈ સંસ્કાર થયા નથી અને કાંઈ સંસ્કાર કરવાના બાકી રહેતા પણ નથી. સંસ્કાર કોને આપવા પડે? વાળ વધે ને તો દાઢી કરાવવી પડે, પરસેવો વળે તો સાબુથી સ્નાન કરવું પડે. એમ જેનામાં વિકાર હોય ને એને સંસ્કાર આપવા પડે. તો શુકદેવજી કહે છે, પિતાજી મારામાં તો વિકાર જ નથી, મારે સંસ્કારની કોઈ જરૂર આવશ્યકતા જ નથી, મારે વિકાર જ નથી સંસાર જીવન. એવા શુકદેવજી મહારાજ જન્મતાની સાથે જ્યારે ઘરેથી નીકળે અને પાછળ પુત્રના નામ સાથે તન્મય બની પુત્રેતિ તન્મયતયા તરભોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ. તો પુત્રની પાછળ પાગલ બની અને નીકળેલા એ વ્યાસ ભગવાનને જંગલના ઝાડવાઓએ ઉપદેશ આપ્યો કે વ્યાસ ભગવાન તમે આમ અધીરા ન બનો, તમારો દીકરો આ સંસારનું કલ્યાણ કરવા માટે આવ્યો છે, એને જવા દો. તમારો દીકરો જેટલાના સંગમાં આવશે એટલા લોકો જીવન ધન્ય કરશે, એને જવા દો. અને આ સંસારમાં 4 વ્યક્તિઓ પોતાના માટે નથી જીવતા, એ બીજા માટે જીવે. સરોવર તરોવર સંતજન અને ચોથાઈ બરસે મેઘ, પરમાર્થને કારણે ચારો ધરી યાદે. સરોવર તરોવર સંતજન. સરોવરમાં જે જળ છે એ પોતાના માટે નથી. ક્યારેય સાંભળ્યું સરોવર પાણી પોતે પી ગયું? એ બીજાને આપે જળ. તરોવર કેતા વૃક્ષ, ઝાડવા કોઈ દી પોતાના ફળ પોતે ખાઈ ગયા સાંભળ્યું? ટાઢ તડકો બધું સહન કરી અને ફળ આવે અને છતાં ઝાડવા નમી જાય. આ ઝાડવા પાસેથી બહુ મોટો ઉપદેશ છે. જેમ જેમ ઊંચાઈ, જેમ જેમ આપણને ફળ લાગે ને એમ એમ નીચે નમવું, ઉપર ન ચડવું. કોઈ દી સાંભળ્યું ગાય પોતાનું દૂધ પોતે પી ગઈ? હે? એ બીજા માટે. પરોપકાર જેનો આત્મા જેનો બીજો ઉપકારી છે. ઝાડવારે ફળ નથી એના ખાતા, ઉપકારી એનો આત્મા. કોઈ દી ગાવલડી એનું દૂધ નથી પીતી અને નદી કોઈ દી પોતાનું પાણી નથી પીતી. કોઈ દી સાંભળ્યું કે સમુદ્રએ કોઈ દી મોતીની માળા કરીને પહેરી? હે? નકર મોતીનો ભંડાર સમુદ્રમાં જ હોય છે, પણ એને કોઈ દી મોતીની માળા પહેરી નથી. દરિયો પહેરે નહીં માળા, માળા પહેરે નહીં દરિયો. એ ઉપકારી એનો આત્મા. તો વૃક્ષ કોઈ દી પોતાનું ફળ નથી ખાતો, એ બીજાને આપી દે છે. તો સરોવર તરોવર સંત જન. સંત કોઈ દિવસ પોતાના માટે જીવન જીવતા જ નથી, તો સંસારના લોકોને સુખી બનાવવા માટે થઈને જીવન જીવે છે. અને 1/4 બરસે મેઘ. આકાશમાંથી વરસતો વરસાદ પોતાના માટે નથી વરસતો, એ બીજાને આનંદ આપવા માટે વરસે છે. આ 4 વ્યક્તિઓનું જીવન પરમાર્થને કારણે છે.
પરમારથને કારણે આ તો ચારો દરિયા દે. તો એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા કે જે ઋષિઓના હૃદયમાં બિરાજમાન છે. અને એમાં આ ઋષિઓની કથા નૈમિષારણ્યના પાવન ધરામાં ચાલતી હતી. અને એ નૈમિષારણ્યના પાવન ધરામાં જ્યારે 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ અને સુત નામના મહાપુરાણીનું સત્ર ચાલતું હતું. એ સત્રમાં શૌનકોએ પ્રશ્ન કર્યો, અજ્ઞાનધાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાય કથાસાર મમ કર્ણરસા. સુતાખ્યાહી કથાસારમ. બાપજી, આપ અમને કથાનો એવો સાર બતાવો, કથા નહીં આખી. કારણ કે બહુ લાંબી કથા સાંભળાવો તો કંટાળો આવે. બહુ લાંબી વાત કરવા જાવ ને તો માણસ થાકી જાય. થોડામાં મજા છે. પણ અમુકને વાત કરવાની ટેવ હોય. નાની એવી વાત કરવા હાટું આગળની 3 જન્મની બીજી વાતો કરે. 3 જન્મની આખી માંડીને એકથી વાત કરે. એના દીકરાનું નામ પૂછો ને તો એના દાદા ચાલુ કરે. અમારા બાપુજીનું નામ આ હતું, એનું મારું આન, મારા દીકરાનું નામ આન, એના દીકરાનું નામ આ છે. લ્યો, આટલી પેઢીઓનું નામ ગણાવે આપણને. પણ અહીંયા સોને કોઈ પ્રશ્ન કરીને કહ્યું, સુતાખ્યાહી કથા સારમ. કથાનો સાર અમને કહો. કથા નહીં, અને કથા તો બહુ સાંભળી. આપણે કેટલી કથાઓ સાંભળી નાખીએ છીએ આવી તો, હે ને? અહીંયા તો બહુ બધા વડીલો બેઠા છે. કેટલી સાંભળી નાખી આવી તો? કેટલી સાંભળી નાખી? સાચું કેજો. સાંભળી નાખી ને? હાથ ચોકરો જેટલા લોકોએ સાંભળી નાખી એટલી. બહુ જાજી બધી કથાઓ, હે ને? સાંભળી નાખી એટલે જ વાંધો છે. સાંભળી રાખી હોત ને તો ઉપાધિ નહોતી. સાંભળી નાખી એટલે આપણો આખો ભગત કહે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. વરહમાં 7 વખત કથા સાંભળી પણ કોઈ દી એમ ન થયું કે આપણે વહુને ખોટું ન ખીજાવાય. કોઈ દી વહુને એમ ન થયું કે હાહુની હામું ન બોલાય. જોકે આ બાજુ ચાવજ ભરૂચમાં તો બધું બરાબર છે. અહીંયા તો કઈ એવું છે જ નહીં. આ તો ગુજરાતના બહારની વાત છે. આપણે અહીંયા તો બધી વહુ રોજ સવારે હાહુને પગે લાગે અને ટાણું આવે તો ક્યારેક લગાડે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. માત્ર કથાઓ સાંભળવાથી કલ્યાણ નહીં થાય, એ કથાને જીવવાથી કલ્યાણ થશે. એ કથાને તમારા જીવનમાં ઉતારશો તો કલ્યાણ થશે. ખાલી સાંભળવાથી વાંચવાથી ન થાય. એકવાર મારે ગામડે કથા હતી, ગામનું નામ નહીં આપું. મારે ગામડે કથા હતી ને હું સાંજે બપોરની કથા પૂરી થઈ એટલે હું સાંજે 8 વાગે ફળિયામાં પલંગ નાખીને હું બેઠો હતો. એટલે ગામના બધા વડીલો મળવા આવેલા.